આમ તો શિયાળાની ઋતુ આવે ત્યારે ગામે ગામ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થાય છે ત્યારે કામરેજ ગામમાં પણ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। કાંકરેજ ગામમાં વર્ષોથી ક્રિકેટ રમતા યુવાનોને ગામના જ સારી તક મળે તે માટે ગામના આગેવાનોએ ગામના ક્રિકેટ ગ્રાઉન્ડને ડેવલપ કરવાની શરૂઆત કરી છે। આજે ગ્રાઉન્ડ ઉપર ગામના તમામ સમાજના યુવાનો ક્રિકેટ રમી રહ્યા છે। સાથે સાથે જ ગામના આગેવાનો દ્વારા એવી અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે કે કામરેજ ગામમાંથી કોઈ યુવાન ઇન્ટરનેશનલ ક્રિકેટ રમે અને ગામનું નામ રોશન કરે। દલપતભાઈ, આ ગ્રાઉન્ડ માટે કામરેજ ગામમાં જે ક્રિકેટ ટુર્નામેન્ટ થઈ રહી છે તેના માટે શું તમે કર્યું? જે તે ટાઈમે અમે જે હળપટી સમાજના બધા મિત્રો, મારા ભાઈઓ નાના મોટા બધા મળીને જે તે ટાઈમે અમે ગ્રાઉન્ડ સાફ સફાઈ કરીને અમે ક્રિકેટ ગ્રાઉન્ડ અમારા આદિવાસી સમાજનો જે પહેલો ટુર્નામેન્ટ રમાડેલો એ અમને બહુ ખૂબ આનંદમય થયેલો। તે પછી જે ગામના બીજા બધા મિત્રો, અમારા સમસ્ત આદિવાસી સમાજ કે પછી કણ વિભાગ કે કોઈ બી હોય, આખું ગામ મળીને જે આ ડેવલપમેન્ટ કર્યું એના માટે અમે ખૂબ ખૂબ આભાર માનીએ। આ જે પબજી ગેમ છે, બીજી કોઈ અન્ય ગેમ છે, એ પરથી નીકળીને આજે ક્રિકેટમાં જો આગળ વધે ને કોઈ ઇન્ટરનેશનલમાં આ ટીમમાં જીતીને આગળ વધે એના માટે અમે મહેનત કરી રહ્યા છે। તો આના માટે કોઈ બી સમાજ અમારી સાથે રહે ને આ બધા જે ટુર્નામેન્ટ રમે અમારા ગામના હરેક સમાજના રમી રહ્યા અમારા નહીં, પણ અમે જે જગ્યાએ અમે જે તે ટાઈમે અમારા સમાજે જે મહેનત કરી અમને આનંદ થશે કે અહીંયાથી જે તે સમાજનો કોઈ બી જાય ને આગળ વધે તો અમને ગર્વ થશે।